cheaters are not in my list. When somebody is doing breach of trust, જ્યારે કોઈ મારો ભરોસો તોડે છે, જ્યારે કોઈ મને દગો કરે છે, મને છેતરે છે, વિશ્વાસ ભંગ કરે છે, હા, એ વખતે હું છેતરાઈ જાઉં છું, મને નુકસાન થાય છે, મને આઘાત લાગે છે, પીડા થાય છે, દુઃખ થાય છે, દર્દ થાય છે, સહન નથી કરી શકતો. અરે, મારી સાથે આણે આવું કર્યું, માનવામાં નથી આવતું. હું તો એને શું માનતો હતો, શું નીકળ્યો આ માણસ, આ આવું કરી શકે? તમે ભૂલ ન કરતા, બધા જ આવું કરી શકે, બધા જ, અને કાયમ આવું કરી શકે. આવું કરવા માટે તો એ લોકો તમારો ભરોસો જીતે છે, તમારો વિશ્વાસ જીતે છે. એમના શબ્દો, એમના હાવભાવ, એમની લાગણી, એમનું વર્તન, એ બધું તમારા માટે એટલું અદ્ભુત બનાવી દેશે ને કે તમને એમ લાગે આના સિવાય બીજું કોઈ હોઈ ન શકે મારું. અને બસ તમારો વિશ્વાસ એને મળી ગયો, એટલે એને લાયસન્સ મળી ગયું. હવે એ તક મળે અને તમને છેતરશે. આવું થવાનું છે. પણ માણસે આ વસ્તુઓથી ચેતી એ જવાનું છે. એક વખત તો કોઈ પણ છેતરાઈ જશે, અને ગુનો નથી, તમારી બેવકૂફી નથી. કોઈનો વિશ્વાસ કરવો એ પાપ થોડી છે, એ બેવકૂફી થોડી છે. તમે તો ભરોસો કર્યો તો, તોડવો એ એનું કામ છે. પણ હવે આપણે સાવધાન થઈ જઈએ. ક્યારે એ માણસ વિશે વિચારવું પણ નહીં. મારા વિચારમાં નહીં તું આવે, મારા હૃદયમાં તો તારું સ્થાન જ નથી, અને મારા જીવનમાંથી પણ બહાર તું કઈ દિશામાં જતો રહ્યો, તું ક્યાં છો, તું શું કરે છે, મને કશું જોવું. અરે, હું ભૂલી ગયો તને, હું તને ઓળખવા જ નથી માંગતો. આવું કરી દો અને ફરીથી નવો નિર્ણય લો. હવે કોઈ પણ નવો માણસ પ્રવેશશે નહીં, અને એનો વિશ્વાસ હું કરીશ નહીં.